સુખી થશે સત્સંગમાં, તું સુખી થશે સત્સંગમાં. જીવ ભળી જા સંતોના સંગમાં, આનંદ આનંદ વર્તાશે તારા અંગમાં. તું સુખી થશે સત્સંગમાં, તું સુખી થશે સત્સંગમાં. જીવ ભળી જા સંતોના સંગમાં, આનંદ આનંદ વર્તાશે તારા અંગમાં. તું સુખી થશે સત્સંગમાં, તું સુખી થશે સત્સંગમાં. સત્સંગ થાશે સાર સમજાશે, હૃદયના જાશે વિકાર, ભક્તિના વે વિચાર. સત્સંગ થાશે સાર સમજાશે, હૃદયના જાશે વિકાર, ભક્તિના વે વિચાર. વિષય વિકારને વાસના છૂટતા, વિષય વિકારને વાસના છૂટતા, રંગાઈ જવાશે રંગમાં. તું સુખી થશે સત્સંગમાં, તું સુખી થશે સત્સંગમાં. श्री कथा सत्संग प्रारंभ समय का सत्य साहे 3 વાર પગે લાગીશું. કેવલ હંસો સત કેવલ સાહેબ, બાજુ બાજુ સૌને સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. गुरु घन ज्ञान सिंचे जल धारा, पाके प्रभुता विधि गति अपराते, प्रभुता पद प्रौढ़ते मन में करता कार थई, लहे सुख कदमी ते सुख नाज दाता गुरु पोते, पड़े जय सूज गुरु मुख देते. प्रिय भक्तजनों, ज्ञान संप्रदायના અધ્યસ્થાપક
अनंत ब्रह्मांडाधीश विश्वनियंता सकर्ता सत्कैवलना परम विशेषांश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणासागर महाराज जगतना जीवोનું પરમ કલ્યાણ કરવા માટે જગતના જીવોને જન્મ મરણના દ્વંદ્વમાંથી મુક્ત કરવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા. આવો દિવ્ય ઇતિહાસ તમને આ વિશ્વની અંદર ક્યાંય જાણવા અને જોવા નહીં મળે. બ્રહ્માંડમાં રહેલા 14 લોક અને પૃથ્વી પરના 7 દ્વીપ સર્વત્ર દિવ્ય પરમ ગુરુએ વિચરણ કરી જગત કર્તાની ઓળખાણ કરાવી છે કે વિશ્વના સર્જનહાર એક છે. લોકો કહેતા હોય છે સબકા માલિક એક, પરંતુ માન્યતાઓ જુદી છે, મત જુદા છે. એક મત નથી. હિન્દુ સંસ્કૃતિની અંદર એક બ્રહ્મને સત્ય માનવામાં આવ્યું છે, છતાં પણ બ્રહ્મની અંદર પણ અનેક મતભેદ ઉભા કર્યા છે. બ્રહ્મ તો એક જ છે, છતાં પણ બ્રહ્મની પરિભાષા જુદી જુદી કરવામાં આવી છે. એટલે દરેકને બ્રહ્મનો અનુભવ નથી, માટે આ મતભેદો ઉભા થાય છે. કરુણાસાગર મહારાજ સર્જનહારના સાનિધ્યમાંથી આવ્યા છે, સર્જનહારના હુકમથી આવ્યા છે. હે મારા પરમ વિશેષ અંશ, તમે આ જગતમાં જઈ અને મારી ઓળખાણ કરાવો, નહીં તો કોઈ અંશો આ જગતમાંથી પાછા મારી પાસે નહીં આવે. જગતના જીવો જગતની અંદર ભૂલા પડેલા છે. એ પોતાને ખુદને નથી ઓળખતા, તો પછી મને કેવી રીતે ઓળખી શકે? એટલે દિવ્ય પરમ ગુરુ આપણને આપણા સ્વરૂપની ઓળખાણ કરાવે છે અને આપણા જીવનનો સાચો આનંદ સ્વરૂપમાં રહેલો છે. આપણે સૌ શરીરના આનંદમાં સુખ માનીએ છીએ, પણ એ સત્ય નથી. એટલે તો મનુષ્ય શરીર સુખની વ્યવસ્થા કરી, શરીર સુખમાં સત્ય માની અને આ શરીર છોડીને ચાલ્યો જાય છે. પછી અનેક જન્મ ધારણ કરીને એને દુઃખી થવું પડે છે. મનુષ્ય જીવન સત્ય સુખની શોધ કરવા માટે મળ્યું છે, સત્ય સુખની પ્રાપ્તિ માટે મળ્યું છે. તમે જુઓ, ઘણા મહાપુરુષો થયા, એમણે સત્ય સુખની શોધ માટે શરીર સુખનો ત્યાગ કર્યો છે. ભગવાનનું ભજન કરવા માટે આવતા કષ્ટોને પણ સહન કર્યા છે. જો શરીરનું સુખ જ સત્ય હોય
તો પછી સુખને શા માટે છોડે? ગૌતમ બુદ્ધ એમણે જોયું કે સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે, તો આ દુઃખમાંથી મનુષ્ય કેવી રીતે છૂટી શકે એને સમજમાં ન આવ્યું. ત્યારે પરિવાર સાથે સુખી હતા. એમની સુંદર પત્ની હતી, એમને એક સુંદર પુત્ર પણ હતો, એમની પાસે સામ્રાજ્ય પણ હતું, એ રાજકુમાર હતા. હવે આટલું મળી જાય પછી ક્યાંય જવાની જરૂર ખરી? પણ એણે જોયું કે રાજા મહારાજાઓ રાજ માટે લડ્યા કરે છે અને પ્રજાને પણ દુખી કરે છે. રાજ સત્તા મેળવવા માટે અનેક પ્રજાનો નાશ થાય છે, અનેક લોકોનું મૃત્યુ થાય છે, એ નથી વિચારતા. હા, કોઈ અત્યાચારી રાજા હોય તો ચોક્કસ એના પર ચડાઈ કરી અને રાજ લેવું જોઈએ અને પ્રજાને સુખી કરવી જોઈએ. પરંતુ આપણા દેશની અંદર અનેક રાજાઓ હતા, અંદરો અંદર લડ્યા, એટલા કારણે બેની લડાઈમાં ત્રીજા ફાવી ગયા. અનેક મોગલોએ પણ આપણા પર રાજ કર્યો, બીજા પણ દેશના ઘણા લોકો આવ્યા અને છેલ્લે અંગ્રેજોએ શાસન કર્યું. આપણે બધા ગુલામીમાં રહ્યા. કેમ? તો અંદરો અંદર લડ્યા. એટલે સંસાર સુખની ચાહના માટે આ લડાઈઓ ચાલે છે. સત્તા, સંપત્તિ, સુખ, સુવિધા. પરંતુ સુખ આ બધાથી પર છે. બુદ્ધ રાજ છોડી, પત્ની અને પુત્રને છોડીને રાત્રે નીકળી જાય છે. કોઈ મહાપુરુષોને મળે છે, સાધના કરે છે. એમ કરતા કરતા એને બૌદ્ધત્વ પ્રાપ્ત થયું અને જે સુખનો અનુભવ થયો એ એમણે જગતને આપ્યો છે. એમણે દરેક ઉપર કરુણા વરસાવી, કોઈને પણ આપણાથી દુઃખ ન થાય એવો સંદેશ આપ્યો છે. સુખ તમારી પાસે જ છે, છતાં તમે કેમ દુઃખી છો? માણસ પરિવારની અંદર સમજણથી રહે ને તો કોઈ દુઃખ છે જ નહીં. આ તો આપણી મહત્વાકાંક્ષાઓ, મારે આ જોઈએ, મારે પેલું જોઈએ છે, એને સાચવતા નથી, એની સાથે સુખ માણતા નથી અને બીજું લેવાની પાછળ એ દુઃખી થાય છે. મોટા ભાગના લોકોને પરિવાર સાથે જીવતા જ નથી આવડતું. એના દુઃખનું કારણ એ જ છે. હવે અંદરો અંદર લડતા હોય એમાં એ પ્રગતિ કેવી રીતે કરી શકે? માનસિક રીતે દુઃખી હોય, પછી કોઈ કર્મ અનુસાર શરીરથી દુઃખી હોય. આ બધામાંથી છૂટવાના ઉપાય, પરિવાર સાથે જો માણસ પ્રેમથી રહે ને તો આવતા જે દુઃખો હોય છે એની સામે લડી શકે છે. એક વ્યક્તિ દુઃખી હોય, બીજી એને સાંત્વના આપે. પણ આ તો અંદર કોઈ દુઃખી નથી, પણ એકાબીજાને દુઃખી કરે છે. આને કશું કહી દીધું, એ દુઃખી થઈ ગયો, એને પાછું સામું કહી દીધું, એ દુઃખી. કોઈ સુખી જ ના રહ્યા. એ કે હું એકલો સાનું દુઃખી થાવ, હું કઈ કહી દઉં તો તું દુઃખી થઈ જા. આ દુર્દશા છે. ભગવાનમાં આપણી શ્રદ્ધા ઓછી છે, શાસ્ત્રોમાં આપણી શ્રદ્ધા ઓછી છે, શાસ્ત્રોનું જ્ઞાન જ નથી આપણી પાસે. એટલે આ બધી સમસ્યાઓ છે. અને મિથ્યા પાછળ વ્યર્થના દોડીએ છીએ. જરૂરી તો કામ કરવાનું જ છે, વ્યવસાય પણ કરવાનો જ છે, પણ એમ નથી કહેતા કે તમે આત્મકલ્યાણનું કાર્ય છોડીને દોડાદોડી કરો.
એમ નથી કહેતા કે વ્યવસાયની અંદર તમે પ્રપંચ કરો, મહેનત કરીએ, નીતિથી જે આપણને મળે અને વિવેકથી જો આપણે ભોગવીએ ને તો એમાં સુખ છે. પણ માણસ નીતિથી નહીં કમાય ને એ વિવેકથી ભોગવી પણ નહીં શકે. કારણ કે જ્યાં નીતિ જ નથી ત્યાં વિવેક કેવી રીતે રહેશે? અને જીવનમાં સંતોષ હોવો જરૂરી છે. પણ આ બધું એક સાથે જ આવે. જ્યાં નીતિ ના હોય ત્યાં વિવેક ના હોય, વિવેક ના હોય ત્યાં સંતોષ પણ ના હોય, ત્યાં સુખ કેવી રીતે હોઈ શકે? માણસ અનીતિ કરે ત્યાંથી દુઃખ શરૂ થઈ જાય. પછી જે સંપત્તિ આવી એને ભોગવવામાં વિવેક ન હોય તો પણ એ માણસ દુઃખી જ રહે છે. અને કદાચ જે કંઈ મળી જાય પણ જ્યાં સંતોષ જ નથી ત્યાં સુખ કેવી રીતે હોઈ શકે? આપણા ઘરમાં ખાવાનું ના હોય તોય આપણામાં સંતોષ હોવો જોઈએ. આપણી પાસે કંઈ નથી છતાં પણ કોઈ આંગણે અતિથિ આવી જાય ને તો લોકોએ પોતાના શરીર વેચીને અતિથિઓના સન્માન કર્યા છે. હરિજનો એ માયા એ હરિને સોંપે રે, એ ભક્તિની સાટું નાથ લજા પોતાની નોતી રે ભક્તિની સાટું. તોરલ દે મહાસતી શાણા સધીરજીને બોલે બંધાણા, એના શરીર રે વેચીને લાવ્યા દાણા રે ભક્તિની સાટું. હરિજનો એ માયા હરિને સોંપી રે, એ ભક્તિની સાટું. સતી તોરલ એમના ઘરમાં અનાજ નહોતું અને સંતો એમના ઘરે આવે છે. એમનો આદર સત્કાર કરવા માટે એમણે પોતાનું શરીર એક શેઠને ત્યાં વેચીને કે હું તમારા ઘરે આવીશ. અને શેઠ થોડો વ્યભિચારી હતો એટલે શરીર સુખની લાલચમાં પોતે પૈસા કમાતો અને એ વાપરવામાં વિવેક ચૂકી ગયો હતો. તો પોતાનું શરીર ગીરવે મૂકી અને તોરલ એ અનાજ ઘરે લાવે છે અને સંતોને જમાડે છે. સંતો વિદાય થયા પછી સતી તોરલ એ સધીર શેઠ પાસે જાય છે. પણ વરસાદ ચાલુ હતો એટલે જેસલ જાડેજા એને ખભા ઉપર બેસાડીને એ શેઠને ત્યાં લઈ જાય છે. એમની જ પત્ની છે પણ ધર્મ કહે છે કે આપણે જે વચન દીધું છે પાળવું જોઈએ. પણ એ તો સતી હતી. જ્યારે જાય છે ત્યારે શેઠના હોશ ઉડી જાય છે. જે કામ ભાવથી જોતો હતો એની અંદર એની જગદંબાનું રૂપ દેખાય છે. પછી એ શરીર સુખ ભૂલી જાય છે, કામ વાસના એની ઓગળી જાય છે અને એના ચરણમાં પડી જાય છે, દેવી મને માફ કરો, અને એનો સેવક બની જાય છે. તોરલે 3 નર તાર્યા 66 ને સધીર જેસલ જગનો ચોરટો એને પલમાં કીધો પીર. એ સધીર શેઠ એક સતીના સંગથી એની કામ વાસના બળી ગઈ. તો હંમેશા સત્યનો સંગ કરવો જોઈએ. ઘરમાં એક આદર્શ ગૃહિણી હોય તો તમારું સૌભાગ્ય છે. એના સંગમાં રહીને તમારા વિચારો બદલાવા જોઈએ. એમ કેન મસાલો છોડી દો તો છૂટી જવો જોઈએ. આ તમારો પ્રેમ કહેવાય. બાકી પ્રેમ શું ખાક છે? કહેવાનો પ્રેમ છે, એકાબીજાનું માનતા તો છે નહીં. સાચી વાત નથી માનતા.
તમારા હિતની વાત તમે નથી માનતા, સુખી થાવ કેવી રીતે? એ પત્ની તમને સુખ નહીં આપે, એ સત્ય વાતો આપણને સુખ આપશે, સત્ય આચરણ સુખ આપશે. પત્નીને ચિંતા થાય આ કચરો ખાઈને વેલાહાર જતા રહે, મારે જ ઉપાધિ છે ને. અને મોટા ભાગે ભાઈઓ જ જાય છો વેલા, કારણ કે વ્યસનો કોઈ સામાન્ય નથી, ભયંકર છે. છતાં માણસ વિચાર નથી કરતા. એક સારી કંપનીની ગાડી લાવો ને તો એમાં તમે નબળું ઈંધણ નથી વાપરતા, ભેળસેળ વાળું નથી વાપરતા, કે પેટ્રોલની જગ્યાએ કેરોસીન નથી વાપરતા. પેલા નીકળી હતી ગાડીઓ, બહુ સસ્તી પડતી હતી, પણ બધું પતી જાય હોય, એન્જિન બેન્જિન બધું. તો એ ગાડીની આપણે ચિંતા કરીએ છીએ, એનાથી 10 ગણું અમૂલ્ય માનવ જીવન મળ્યું છે. એ શરીરની ચિંતા નથી કરતા કે આ શરીર સારું હશે તો આપણે સુખી રહીશું, અને આ શરીર બગડી જશે, કિડની બગડી જશે. તમે કોઈને લાખ, 2 લાખ, 5 લાખ આપશો ને તો એની કિડની નહીં આપે. આ તો કોઈનો સંબંધ ને લાગણી હોય ને તો આપે છે, બાકી કોઈ આપે નહીં. અને હૃદય ફેલ થઈ ગયું તો કોણ આપશે કહો? છે કોઈ તમારું હૃદય આપે એવું? ઘરવાળી એમ કે તમારે રહેવું હોય તો રહો, ને જાવું હોય તો જાઓ. અમે ક્યાં કીધું તું તમે આવું ખાવ પીવો? લીવર જતું રહે, શું કરે માણસ? તો લાખો રૂપિયા દેતા પછી આ શરીરના સાધનો નહીં મળે, અને શરીર સારું હશે ને તો તમે લાખો રૂપિયા કમાઈને ગાડીઓ લાવી શકશો. એ ગાડીની તમે ચિંતા કરો છો, અને તમારા જીવનરૂપી ગાડી છે એની ચિંતા નથી કરતા. એટલે જીવનમાં સત્સંગની જરૂર છે, સદગુરુના સાનિધ્યની જરૂર છે, અને શ્રદ્ધાની જરૂર છે. એટલે સત્ય સુખ આ શરીરમાં નથી, પણ આ શરીરને ચલાવનાર જે ચૈતન્ય અંશ છે એનો વિચાર કરો કે આપણે છીએ કોણ. હું ના મિથ્યા અભિમાનમાં આપણે લડીએ છીએ, હું આમ ને હું તેમ. એ હવા નીકળી જાય ને એટલે બધું હવાની સાથે નીકળી જાય. પછી ઘોડા ને ગધેડા થાય, ત્યાં જઈને કેવું પડે ને હું ઘોડો, હું ગધેડો. અહીંયા હું કર્યું હોય ને તો ક્યાં જવાના? અહંકારની અંદર. એ એવા જેલની અંદર પુરાઈ જાય ને કશું બોલી શકતા નથી. એટલે અહંકાર બહુ સારો નથી. આપણે ભગવાનના છીએ અને ભગવાન આપણા છે, એ સિવાય બધું ભૂલી જાઓ. સંસારમાં જે સંબંધ જોડાયા છે એ સંબંધને નિભાવો, પણ એમાં અહંકૃતિ ધારણ નથી કરવાની. અહંકૃતિ હોય છે લોકોને, હું તારો પતિ એટલે હું કહું એમ જ તારે કરવાનું. આ દાવા રાખીને જે જીવતા હોય છે ને એ અહંકાર છે, એની દુર્દશા થાય છે. આપણે ભગવાનના છીએ, અહીંયા સંબંધ જે છે તે નિભાવવાનો છે, પણ એ પતિ અને પત્ની બંને ભગવાનના છે. તો પછી આપણે બંને ભગવાનના હોઈએ તો એમના સેવક થયા, તો પછી બેની અંદર એક સમાન લાગણી હોવી જોઈએ, કોઈ અધિકારનો દાવો નહીં. બંને પોતાના કર્તવ્યને નિભાવે. પતિનું પણ કર્તવ્ય છે અને પત્નીનું પણ કર્તવ્ય છે, પુત્રનું પણ કર્તવ્ય છે. કદાચ માતા પિતા તો એનું કર્તવ્ય નિભાવે છે, પણ મોટા થયા પછી પુત્ર નિભાવે કે કેમ, એના જીવન ઉપર આધાર છે. શાસ્ત્રોનું થોડું અધ્યયન કરીએ, આપણી પાસે જ્ઞાન હોય, સમજણ હોય, તો માતા પિતાની સેવા થાય છે, અને આપણું કર્તવ્ય ધર્મ છે, એનાથી આપણને સુખ મળે છે. એટલે મનુષ્ય જીવનની અંદર ગુરુની પરમ આવશ્યકતા છે. કરુણા સાગર એ પરમ ગુરુના રૂપમાં પ્રગટ થયા છે. આ વિશ્વની અંદર પરમ ગુરુ માત્ર ને માત્ર એક જ છે, જે સર્જનહારનો સંદેશ લઈને આવ્યા છે અને સર્જનહારની સાથે આપણી એકતા કરાવી આપે એવા સમર્થ
ગતિવાળા પરમ ગુરુ એક જ છે અને સર્જનહાર પણ એક જ છે. આ જગતની અંદર આ શરીરની અંદર રહેલો જે ચૈતન્ય છે એને ઓળખાવનાર એ સદગુરુ છે. અંશને ઓળખાવનાર સદગુરુ છે, અંશીની સાથે મેળાપ કરાવનાર પરમ ગુરુ છે. તો સદગુરુ ઘણા હોઈ શકે, એ પણ ઢગલાબંધ નથી હોતા. શેરીએ શેરીએ નથી હોતા, ગામો ગામ નથી હોતા. પણ સદગુરુ આપણને ક્યાંક ક્યાંક મળી જાય, જેના દ્વારા ધર્મની પરંપરાઓ ચાલે છે. એ મહાપુરુષો સદગુરુ છે. એમના વિચાર પ્રમાણે ચાલીશું તો આપણે પોતાને ઓળખીશું ને, તો આપણે તો રાજાના રાજકુમાર છીએ, છતાં પણ ભિખારી થઈને આજે ભીખ માગીએ છીએ, દુખી છીએ. એનું કારણ કે આપણે રાજકુમાર છીએ, વાત ભૂલી ગયા છીએ, અને આપણે ભિખારી થઈને સંસાર સુખની ભીખ માગીએ છીએ. કારણ કે આપણે પોતાને જાણતા નથી. એ જ આપણા દુઃખનું મોટું કારણ છે. પોતાના સ્વરૂપને જાણવાની ઈચ્છા માત્રથી સુખ મળશે, યાદ રાખજો. પોતાને જાણવાની જિજ્ઞાસા થશે ને, તો પછી દુનિયાનું બીજું બધું જાણવાનું છે ને ભૂલી જશો. જેને જાણવામાં જ આપણે બધી ઉપાધિઓ ઊભી કરીએ છીએ. થોડું જાણી લીધું ને, કોઈની સાથે લડીએ છીએ. હા, વ્યવસાયનું જ્ઞાન હોવું જરૂરી છે, રસોઈનું જ્ઞાન હોવું જરૂરી છે, પણ એથી વધારાનું જાણવાનું આપણા માટે ઉપાધિરૂપ બને છે. જરૂર છે આપણા સ્વરૂપને જાણવાની. એનો કોઈ બોધ આપી દે એવા સંતોનો સંગ થઈ જાય, એવા સદગુરુનો મેળાપ થઈ જાય, સમજવાનું તમારું જીવન સફળ થઈ જશે. જીવનમાં તમને પરમ સુખની પ્રાપ્તિ થઈ જશે. પરંતુ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી આ અંશ અનેક શરીરોની અંદર વિચરણ કરે છે, અને આજે આ મોકો મળ્યો છે. આજે આપણા માટે આ મોકો મળ્યો છે. ઓ દુનિયાના લોકો, મળ્યો છે આવો મોકો. ભજી લો, ભજી લો, ભજી લો ભગવાન, ભજી લો, હે ભજી લો, ભજી લો ભગવાન. કંચન જેવી કાયા તારી રાખ થવાની. હરીસામ જોઈને બહુ ભૂલા ના પડતા કે આ ચહેરો મારો બહુ સુંદર છે. સમયની ધારામાં શરીર બદલાઈ જશે, અને ક્યારેક કુરૂપ થઈ જશે એની ખબર નહીં પડે. તો જે ચહેરો જોઈને આપણે ખુશ થતા હતા, સુખ અનુભવતા હતા, પણ આપણા હાથમાં ના રહ્યું, પછી એ જ ચહેરો આપણને સુખ નહીં આપી શકે. કંચન જેવી કાયા તારી રાખ થવાની. બધા જાણે છે, નથી જાણતા એવું નહીં, પણ છતાંય મોહ છૂટતો. મેકઅપ આપણી ભ્રાંતિ છે કે મેકઅપ કરવાથી આપણે સુંદર બનીએ છીએ. આપણે જેવા છીએ એવા જ રહીએ, એમાં કોઈ ફરક પડે. બહારથી ગમે તેવો લેપ કરવાથી એનો સ્વભાવ બદલાઈ જશે, એની વાણી બદલાઈ જશે, તો પછી ક્યાં સુંદરતા આવી? અને બહારની સુંદરતા છે તો સત્ય છે જ નહીં. 25 વર્ષ ગયા એટલે બદલાઈ જશે, ને 50 વર્ષ પછી તો મેકઅપ પણ કામ નહીં કરે. જે સત્ય નથી એને આપણે સત્ય માનીને એ સુખની પાછળ દોડીએ છીએ. આ જગતમાં સુંદરમાં સુંદર તો સ્વરૂપ ગુરુ મહારાજનું છે, જેના દર્શન કરીને આપણે ખુશ રહીએ. સુંદર રૂપ અતિ અધિક સુહાવન,
મન કા મલિન મન ભય અતિ પાવન. માણસનું મલિન મન પવિત્ર થઈ જાય એવું ગુરુ મહારાજનું સ્વરૂપ છે. અને દુનિયાની સુંદરતા કેવી, મેકઅપની સુંદરતા કેવી, એનો ચહેરો જોઈને માણસનું મન મલિન થઈ જાય, એને સુંદર ન કહેવાય. જેને જોવાથી કોઈના મન મલિન થઈ જાય એ સ્વરૂપ સુંદર નથી. સુંદરતા તો ગુરુ મહારાજના સ્વરૂપમાં છે, જેના દર્શન કર્યા પછી આપણું મન એના સ્વરૂપની અંદર સમરસ થઈ જાય. દર્શન તે સબ દુઃખ ગયા. જેના દર્શન માત્રથી આપણા બધા જ દુઃખ ભૂલાઈ જાય. ભલેની સામે હોય, સાથે હોય, પણ ભૂલાઈ જાય. નિરખ્યા શ્રીમદ કુબેર નારણદાસ ધન્ય શરણ કો. નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે એવા પરમ ગુરુના શરણને ધન્ય છે. પાયા નિજ ઘર મગ શેર. મને નિજ ઘરે જવાનો માર્ગ એમના શરણમાંથી મળી ગયો, જેમના દર્શન માત્રથી મારા દુઃખ ટળી ગયા. એવું એમનું સુંદર સ્વરૂપ છે. દિવ્ય રૂપ સુંદર શોભા રસાળ, ઘનશ્યામ મૂર્ત મહાવિશાળ. આ ગુરુ મહિમાની અંદર જ આવે છે. પદ પંકજ અલી અંશ શોભે, લેતા મકરંદ મનોજય થોભે. જેમ એક ભ્રમર કમળની સુવાસની અંદર લીન થઈ જાય, એવી જ રીતે નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે મારું મન રૂપી ભ્રમર પરમ ગુરુના ચરણ કમલની સુવાસમાં એમના દર્શન કરીને લીન થઈ જાય છે. ઘરમાં આપણા માતા પિતા બેઠા હોય ને, એની મૂર્તિ સુંદર છે, આપણો ચહેરો નહીં. માતા પિતા છે, જેમણે આપણને મોટા કર્યા છે, જેના હૃદયની અંદર કરુણા છે, પ્રેમ છે, વાત્સલ્ય છે, એ ચહેરાની અંદર સુંદરતા છે, નહીં કે મેકઅપમાં. મેકઅપ કરીને આવે ને ઘરમાં પછી કોઈનું કામ ના કરે, એમાં ક્યાં સુંદરતા છે? સુંદરતા હૃદયની અંદર છે. અને જેના હૃદયની અંદર સુંદરતા હોય ને, એના ચહેરા ઉપર એના દર્શન થતા હોય છે, હંમેશા એ હસતા રહેતા હોય છે. કપાળમાં તિલક આજે કર્યું છે, પછી કરજો, તમે સદાય ખુશ રહેશો. તિલક કરવાથી આપણું મન પ્રસન્ન રહેશે. ચહેરો તો સુંદર દેખાશે, પણ એના પ્રભાવથી મન આપણું સદાય ભગવાનના ચરણમાં રહે અને પ્રસન્ન રહે. એ છે ચહેરાની સુંદરતા. પણ મેકઅપ કરીને આવે ને પછી તમે કશું કહો ને મોઢું બગાડે, એમાં ક્યાં સુંદરતા ટકી? એટલે આ શરીર ક્ષણભંગુર છે. કંચન જેવી કાયા તારી રાખવાની, માટી રે ભેગી એ તો માટી થવાની, માટી થવાની એ તો માટી થવાની, એ માટી થવાની એ તો માટી થવાની. માટી તો થવાની જ છે. જે શરીર હયાત હતું આજે નથી, એમ આજે જે શરીર હયાત છે એ સમય જતા રહેવાના નથી. આ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશમાં ભળી જશે. રહેશે કોણ? આપણે રહેવાના છીએ. એનો તો વિચાર નથી કરતા કે એનું શું થશે. એના સુખ માટેનું ચિંતન નથી કરતા. શરીર સુખની વ્યવસ્થા કરી, પણ શરીર તો રહ્યું નહીં. અને વ્યવસ્થાથી કોઈ સુખ મળતું નથી. જરૂરિયાત છે એટલું કરો. મકાન જોઈએ, કપડા જોઈએ અને ખાવાનું જોઈએ. આ ત્રણ ચીજ તમારી પાસે હોય તો તમે સુખી છો. પછી તમે એમ કહો મારી પાસે ગાડી નથી, મારી પાસે બંગલો, બીજું કઈ નથી, તો એમાં તો દુખી જ રહેવાના છીએ. રોટી, કપડા અને મકાન એ આપણી જરૂરિયાત છે, પણ બીજાના જેવું હોવું જરૂરી નથી. બસ આપણા માટે જે આપણી મહેનતથી ને આપણા ભાગ્ય પ્રમાણે જે આશ્રય મળ્યો છે. અને ઘણાને શહેરમાં રહેતા હોય ને તો ઘરનું મકાન નથી હોતું,
ભાડાના મકાનમાં રહેતા હોય છે. અને ઘણાને ઘરનું મકાન હોય અને પાછું એમ હોય કે હજુ મને બીજું મકાન મળે. હવે તારે ઘરનું છે એનાથી સંતોષ રાખ, પણ નથી હોતો તો કમાય છે તો બીજું મકાન કરે છે અને ભાડે આપે છે. બીજા માણસ પાસે ઘરનું મકાન નથી ને ભાડું ભરે છે. જેને ઘરનું મકાન છે એને ભાડું નથી ભરવું, એ જ લાભ છે ને મોટો. પણ એને લાલચ છે કે બીજું મકાન હોય તો આવક વધે, મારે ભાડું આવે. તો બીજો માણસ કેવી રીતે પૂરું કરતો હશે ભાડું ભરીને? અને આપણે ભાડું નથી ભરવું તોય સંતોષ નથી. ભલે તમને ઈચ્છા હોય કે એક મકાનમાંથી બે થાય, છોકરો તો એક જ છે, પણ છતાંય સારી કમાણી હોય ને બીજું મકાન થાય તો આપણા જ કોઈ હગા હોય ને કહેવાય અમારે બે મકાન છે ને તમારે રહેવું હોય તો રહેજો. પણ કોઈની હિંમત ચાલે ખરી ભાઈ? છે આ લાગણી? હગા ભાઈને ના આપે, કદાચ સારું હોય તો આપે, બાકી છે ને ભાડું આપવું પડે. અને કાં તો તમે ભાડું લો પછી ભાડું વધારાનું આવે એને કોઈ સેવા કાર્યમાં વાપરશો તોય તમને પુણ્ય મળશે. ભગવાને આપણને જરૂરથી વધારે આપ્યું છે તો એનો સદુપયોગ કરવો જોઈએ. પણ માણસ કરે શું? બહુ પૈસા કમાય, ભેગા કરીને પ્રસંગ આવે ને ત્યારે ઉડાડે, સ્વાહા થઈ જાય, કોઈ લાભ નથી. આપણે તો શાંતિથી જીવવાનું છે. અને માનવ જીવન માત્ર પૈસા કમાઈને ભોગવવા માટે નથી મળ્યો. પૈસા કમાવા જોઈએ જીવનના નિર્વાહ માટે, પરિવાર માટે, પરંતુ આ માનવ જીવન આપણને સત્યની પ્રાપ્તિ માટે મળ્યું છે, પોતાની ઓળખાણ કરાવવા માટે મળ્યું છે. જેને આ જગત બનાવ્યું છે એ માલિકને પામવા માટે મળ્યું છે. સુખ તો એના ચરણમાં છે. સંસારમાં કોઈ સુખી થઈને ગયો નથી. જેણે ભગવાનનું ભજન કર્યું એ ભલે દુખી દેખાયા પણ એ સુખી થઈને ગયા છે. આજે પણ એ સુખી છે, જ્યાં છે ત્યાં સુખી છે. અરે એના જીવનમાંથી પ્રેરણા લઈને લાખો લોકો સુખી થાય છે. એમના વિચારોથી, એમના વ્યવહારથી આપણે સુખી થવાના છીએ. એટલે સુખની પરિભાષા આપણે સમજવાની છે અને એ પ્રમાણે આચરણ કરીએ તો સુખી થઈશું. તો શરીર સુખની સત્ય માનીને આપણે દુખી થયા છીએ. ઇન્દ્રિયોના સુખની ચાહનામાં આપણા મન ઉપર આપણે સંયમ નથી રાખી શકતા. ઇન્દ્રિયોનું કે શરીરનું સુખ એવું છે કે એમાં ક્યારેય સંતોષ રહેતો નથી. ગમે તેટલું શરીરનું સુખ મળે એમાં સંતોષ છે જ નહીં. એટલે આ ભજન એમ કે છે, મનડાને જરા રોકો નહીં તો ખાસો જમનો ધોકો. હે ભજી લો ભગવાન, ભજી લો, હે ભજી લો ભગવાન. જેને કહે છે તુમારા પોતાના, અંત સમયે તો ન્યારા થવાના. એ ન્યારા થવાના, એ તો ન્યારા થવાના. કોઈ સાથે આવશે ખરા ભાઈ? કોઈ બચાવી શકશે ખરા મૃત્યુથી? અચાનક મૃત્યુ આવે છે, કોઈ નથી બચાવી શકતા. ઉંમર થાય ને આવે તો કુદરતી મૃત્યુ છે. ઉંમર થયા પછી શરીર ચાલતું ના હોય તો આમે બહુ પછી જીવવામાં કોઈ રસ નથી હોતો. ઘણા લોકો તેટલા દુઃખ, હે ભગવાન અમને લઈ લ્યો. ક્યાં નાખે તમને? ક્યાંક તો જગ્યા જોઈએ ને, એમાં થોડા લઈ લેવાય. કૂતરા બિલાડામાં જગ્યા તો ખાલી થવી જોઈએ ને. કોના ઘરે જવાનું? ભગવાનનું ભજન કરો દુઃખમાં.
જેવું જીવન મળે ને એવું આપણે સ્વીકારી અને ભગવાનના બે નામ લેવા જોઈએ. સુખમાં કદાચ ભગવાન યાદ ના આવે, પણ દુઃખમાં તો યાદ આવવા જોઈએ. એમ ના કહેવાય કે તમે લઈ લ્યો. બસ જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરીને એનું નામ લીધા કરીએ. જેને કહે છે તું મારા પોતાના, અંત સમયે ન્યારા થવાના. બધા જુદા પડી જવાના છે. જ્યાં સુધી રહીએ ત્યાં સુધી ધર્મ સાથે રાખીને પ્રેમથી રહીએ. જીવનમાં જે કમાણી કરવાની છે ને બધા સાથે મળીને કરી લઈએ, એકબીજાની અંદર ફસાઈ ના જઈએ. અને માયા છે ને કોઈની થઈ નથી ને થવાની નથી. સંપત્તિ આવશે ને જશે. તમે કમાશો તો વાપરી જ નાખવાના છો ને. જરૂર કેટલી? માત્ર 3 ટાઈમ ભોજન, 4 જોડી કપડા, 5 જોડી કપડા જોઈએ, અને જે આશ્રય હોય તે. પણ વધારાની સંપત્તિ આવશે, આપણને ભોગના માર્ગે લઈ જશે, આપણને પોતાના સ્વરૂપથી દૂર લઈ જશે. કારણ કે જેટલું શરીરનું સુખ ભોગવીએ છીએ એટલા જ આપણે પોતાને ભૂલતા જઈએ છીએ, અને શરીર આપણે છે એવું માનીએ છીએ. શરીરને તો જરૂરથી એક થોડી પણ વ્યવસ્થા નહીં આપવી જોઈએ. એને કેવું જોઈએ ઉનાળો છે ને, ગરમી સહન કર થોડી. આ બધું મન માગે છે. બાકી સામે મજૂરોય કામ કરતા હોય છે અને આપણને બેચેની છે, ગરમી થાય છે. એકવાર તગારું પાવડો લ્યો, ગરમી દૂર થઈ જશે. એટલે આ મનની ઈચ્છા પ્રમાણે આપણે સુખી નહીં થઈએ. અને બહુધા લોકો નહીં, તમામ લોકો મનના ગુલામ છે. એ મનને આપણું ગુલામ બનાવવાનું છે. જો સુખી થવું હોય તો મન કહે, પણ બુદ્ધિથી વિચાર કરો, યોગ્ય છે કે કેમ, જરૂર છે કે કેમ, બધું વિચારો. મનની ઈચ્છા પ્રમાણે સુખ નહીં મળે. એટલે જેને કહે છે તું મારા પોતાના, અંત સમયે ન્યારા થવાના. ભેગા કરી લોકો પડાવે તારી પોકો, ભજી લ્યો ભજી લ્યો ભજી લ્યો ભગવાન. અંતે એમ જ કહે છે કે આ શરીર મળ્યું છે ને, ભગવાનનું ભજન કરી લ્યો. ન શરીર સત્ય છે, ન આ સંબંધો સત્ય છે. મતલબ એક દિવસ તો છૂટી જ જવાના ને. શરીર છૂટશે એટલે પછી કોઈ કોઈના સંબંધમાં રહેશે ખરા? આગળ કોઈ આપણે યાત્રા એના આ સંબંધો સાથે રહેવાની છે? નથી રહેવાની. આ જીવન પૂરતી છે, તો સારી રીતે તમે રહો. અને જે કરવા માટે જીવન મળ્યું છે બધા સાથે મળીને કરો. પણ કોઈને ક્યાં સમય છે ભગવાનનું સ્મરણ કરવાનો? સંધ્યાનો સમય થાય તો એક રસોડામાં હોય, એક બજારે ફરતો હોય, એક મોબાઈલમાં હોય, એક ક્યાંક બીજે હોય. ખબર નહીં કેવી દુર્દશા છે આપણી. હું કહું દિવસ દરમિયાન જે કામ હોય એ કરો, પણ સંધ્યાના સમય બધા એક જગ્યાએ ભેગા થઈ જાઓ. કદાચ એ જ સમયે ન થવાય તો કલાક મોડું થાય તો વાંધો નથી, કારણ કે નોકરીનો ટાઈમ હોય ને, એ નિયમો પાળવા પડે. પાછા નોકરીના ટાઈમેથી આવે ત્યારે પછી આપણે પ્રાર્થના કરીએ. અગર તો આપણે કરી લઈએ, એ આવીને એમની પ્રાર્થના કરે, ભલે ને 8 વાગે આવે, પણ આપણે એમ માની કે 8 વાગે આવે એટલે મોડું થઈ ગયું, ઘરવાળીએ પૂજા કરી લીધી છે એટલે હવે મારે તો ચાલશે. છોકરા કોના રસ્તા ઉપર ચાલે? જે ન કરતા હોય ને એના રસ્તા ઉપર ચાલે. પછી અત્યારે આપણા બાળકોને આપણી ઉપાસના આવડે છે, આપણી પ્રાર્થના આવડે છે? બાળકોને તિલક કરશો ને અત્યારે કરી લેશે, બોલો. પણ આપણે કરીશું તો કરશે ને. એને એવા સંસ્કાર આપીએ કે કોલેજમાં જાય તો તિલક કરીને જાય, શરમાય નહીં. તો કોલેજમાં જશે ને તો નાનો હશે ને ત્યારે તિલક કરશે, પછી મોટો થાય ને કોલેજમાં જાય ને એટલે બંધ કરી દે, પછી કાનમાં બુટી પહેરીને જાય. બોલો, જરૂર નથી એ કરીને જાય. અમારી છોકરીઓ પગે દોરા બાંધીને જાય. લ્યો, આ ક્યાં જરૂર છે? હું પગમાં વા થયો છે, પગમાં દોરો બાંધ્યો છે. કેવી ભ્રાંતિઓ છે! એનાથી શું એનું સારું લાગે કયો તમે?
એક પગમાં દોરો બાંધ્યો હોય તેમાંથી ફેર શું પડે? કોઈને એમ જ થાય કે આને કઈ તકલીફ લાગે છે. અને એ પાછા દોરા બાંધવા વાળા છે ને ઘરે એમ વડીલ એમ કે છે ને પાણી લાવજે બેટા, તો ધ્યાન નહીં આપે. અકડ થઈને તું શાને ફરે છે, અમારા તારામાં કુટાઈ મરે છે, કુટાઈ મરે છે, તું કુટાઈ મરે છે. અકડ થઈને તું શાને ફરે છે? હવે જઈએ ને ઘરમાં જે સમસ્યાઓ છે ને અકડતાની છે, બીજું કઈ નહીં. કાં તો પત્ની અકડ હોય, કાં તો પતિ અકડ હોય, કાં તો બીજા સભ્ય હોય, એમાં કોઈની અકડતા હોય છે. આપણે આપણું ધાર્યું કઈ થવાનું જ નથી, યાદ રાખજો. અને આપણે ધાર્યું કરવું હોય તો આપણા મનને આપણું ધાર્યું કરાવો. ત્યાં તો ગુલામ થઈને રહ્યા છો તમે, અને બીજાને આપણા કયામાં રાખવા છે એ અકડતા રહેશે નહીં. રાવણની નથી રહી. કેટલું સામ્રાજ્ય હતું, સત્તા હતી. ભલે સત્તા હોય, સંપત્તિ પણ હોય, સારું છે, પણ એની અકડતા ના હોવી જોઈએ. દેશના પ્રધાનમંત્રીને સત્તા મળી છે, પણ જો એના અક્કડમાં આવી જાય કે હું વડાપ્રધાન છું. ઘણા એવા શાસકો થઈ ગયા છે કે જે પોતાના સ્વાર્થ માટે સત્તાનો ઉપયોગ કરીને પરિવારને સુખી કરવા માટે બધું ભેગું કર્યું હોય, પણ 2 પેઢી જાય ને કશું ના રહે. ખાવામાં પીવામાં બધું જતું રહે. એટલે નિસ્વાર્થ ભાવથી પ્રજાની સેવા કરવા માટે આ સત્તા મળી છે. એ પ્રમાણે એ સત્તાનો ઉપયોગ કરે તો એને સુખ મળે છે. એટલે અકડ થઈને તું શાને ફરે છે, અને મારા તારામાં કુટાઈ મરે છે. અકડ આ મારું અને આ તારું. એમ કહેવાય છે કે પેલા લોકો ઘરમાં તાળા નહોતા રાખતા, એને દરવાજા બંધ નહોતા કરવા પડતા. આજે પણ કોઈ એક ગામ એવું છે, સાંભળ્યું છે કે એના ઘરે કોઈને તાળા નથી મારવા પડતા. એ કઈક શ્રદ્ધા છે એમની ગામમાં. કોઈ આગળ કોઈ થઈ ગયું એવું, એમાં આસ્થા છે, એને ત્યાં કોઈ ચોરી નથી થતી. પણ આ તાળા આવ્યા ક્યાંથી? આ કળિયુગમાં આવ્યા એમ કહેવાય છે. જ્યાંથી શરૂ થયું મારું અને તારું, ત્યાંથી આવ્યું તારું. પતિ અને પત્નીના બેના ડ્રોવર જુદા હોય, લોકર. બોલો, ખાતા જુદા હોય, ખાતા જુદા હોય, બેન ખાતા જુદા હોય. જુદા ખાતામાં જુદા પણ હોવું ના જોઈએ. બંનેને ઉપાડવાનો અધિકાર હોય તો વાંધો નથી, ચાલો જુદા ખાતામાં ઉપાડવાનો અધિકાર બંનેને હોવો જોઈએ. પણ એમ વિશ્વાસ એને કહેવાય. જે સંબંધ વિશ્વાસનો છે, એમાં જો વિશ્વાસ ન હોય તો પછી સંબંધનું કોઈ મહત્વ રહેતું નથી, એ સંબંધમાં કોઈ આનંદ રહેતો નથી. અને કરે છે એવું હો ઘણા લોકો, ઘરમાંથી બધા પૈસા સાફ જ કરી જાય. બોલો, હવે એમાં તો જુદું કરવું પડે ને પાછું. કશું રહેવા નથી, બધું વેચી મારે. એટલે ત્યારે બ્રેક મારવી પડે. બાકી સરસ રીતે ચાલતા હોય તો કોઈ વાંધો નથી. ઘરમાં એક જ તિજોરી હોય, એમાંથી જેને જોઈએ પૈસા લઈ લે. કોઈને ચોરી ન કરવી પડે, અને કોઈ ખોટા માર્ગે ન વાપરે લઈને પણ. આપણને કોઈને પૂછવું ના પડે કે તમે ક્યાં વાપર્યા છે. આપણી જાતે જ આપણે ખોટી જગ્યાએ ન વાપરીએ, એવું પરિવારને વિશ્વાસ હોય, એવું જીવન હોય તો ઘરમાં સુખ આવે છે. મારા તારામાં કુટાઈ મરે છે, કુટાઈ મરે છે, તું કુટાઈ મરે છે. માથા કુટ મૂકો ભજન માં આવી ઝુકો, હે માથા કુટ મૂકો ભજન માં આવી ઝુકો. હે બધી લ્યો ભજી લ્યો ભગવાન, ભજી લ્યો કૈવલ કીર્તાર.
કૈવલ કીર્તારનું ભજન કરવા માટે આ સુંદર યોગ્ય શરીર મળ્યું છે. આ કૂતરા ફરે કહો એને કયો ભગવાનનું નામ લેશે, ભસવા સિવાય બીજી વાત નહીં. એ નવરા બેઠા હોય ને ધંધો શું કરે તમે જોજો. એ બીજો કૂતરો આવ્યો નથી, દોડ્યા નથી. બોલો આ કેવા સંસ્કાર હશે? જે લડાઈ ઝઘડા આજે કરી રહ્યા છે ને એની એ જ દુર્દશા છે. એટલે ભગવાનનું ભજન કરવાને યોગ્ય માનવ શરીર છે. આનાથી બીજું કોઈ શરીર શ્રેષ્ઠ નથી. દેવતાઓ એમ કહે છે કે અમને માનવનું શરીર મળે તો અમે માલિકનું ભજન કરીએ. એટલે દેવતા કરતા આપણે ભાગ્યશાળી છીએ કે ભગવાનનું ભજન કરી શકીએ. તો કરવું જોઈએ. આ મોકો ફરી નહીં મળે. ઓ દુનિયાના લોકો મળ્યો છે આવો મોકો, ભજી લ્યો કૈવલ કીર્તાર, ભજી લ્યો ભજી લ્યો કૈવલ કીર્તાર. માથાકૂટ મૂકો ને ભજનમાં આવીને ઝૂકો. નવરા હોય ને કોઈની જોડે માથાકૂટ નહીં કરવાની. કોઈ વાત એમ કે આમ તો સારું એમ માથાકૂટ કરવાની જ નહીં કોઈ સાથે. અને જ્યાં સારું કાર્ય થતું હોય ને ત્યાં આવીને બેસો. 5 જણા નવરા હતા ને પેલા લોકો તો ધોળ મંગળ ગાતા હતા, પદ ગાતા હતા. હવે તો મોબાઈલ આવ્યા એટલે ક્યાંય જવાની જરૂર નથી. પણ એ મોબાઈલ ની અંદર પણ તમે સારું જોઈ શકો છો, સારું સાંભળી શકો છો. એમાં પણ સારું ઘણું આવે છે, એનો લાભ લઈ શકો છો. એટલે કંઈક તમે સ્વતંત્ર રીતે કરો અને કંઈક સમૂહમાં કરો તો એક આદર્શ પરિવારનું નિર્માણ થશે. છેલ્લી ચોપાઈની અંદર એમ કે છે, ભાવે ક ભાવે તમે ભજન કરી લ્યો. ક્યારેક ભાવ હોય ને ત્યારે ભજન કરીએ, કદાચ ન ભાવ હોય ને તોય કરી લેવાનું. કદાચ કરતા હોય ને એમની જોડે બેસવાનું. વ્યવહારે આવ્યા છે તો કરવું જ પડશે ને. ભાવે ક ભાવે તમે ભજન કરી લ્યો. અહીંયા લાભ મળી રહ્યો છે કે ભલે વ્યવહારે આવ્યા હોય પણ લાભ મળશે ને પછી એમાં રસ આવશે. બ્રહ્માનંદ કહે બેડો પાર કરી લ્યો. ભગવાનનું ભજન કરીને આ જીવન સફળ કરી લ્યો, આપણો બેડો પાર થઈ જશે. આપણે બહુ પાર થઈ જઈશું પછી આ સંસારના જન્મ મરણના દુઃખ રહેશે નહીં. કાયમને માટે સુખ હોય આપણને ગમે કે ના ગમે, અને આનંદમાં રહેવા માટે આપણે કંઈ જ કરવું ના પડે તો વધારે આનંદ આવે. બીજા બધા લોકો કામ કરતા હોય ને આપણે કંઈ કરવું ના પડે તો આપણને ગમે. એવું સુખ ભગવાનના સાનિધ્યમાં છે કે એના સાનિધ્યમાં પહોંચી ગયા એટલે આપણે પછી કશું કરવાનું રહેતું પણ એકમાત્ર ભજન કરવાનું બેઠા બેઠા. પણ અત્યારે નવરા બેઠા બેઠા લોકો શું કરે? એકાબીજાના દોષ જોવે છે. માણસને નવરો રહેવા દે તો કે સારું થોડું છે. એટલે નવરા બેઠા આપણે ભજન કરીએ તો આપણને સુખ મળશે. પણ ઘણી વાર ઘરમાં ઝઘડાના કારણો હોય છે કે નવરા બેઠા બેઠા ટક ટક કર્યા કરે ને. ઘડિયાળ એકલી ટક ટક કરે બહુ થઈ ગયું. આપણે ક્યાં જરૂર છે ટક ટક કરવાની? તમે શાંતિથી બેસો ને તો ટક ટક બધું સંભળાશે. એ ટક ટક એક સમય આપણો જાય છે, ટક ટક આપણા હાથમાંથી ચાલ્યું જાય છે. એ સમયનો આપણે સદુપયોગ કરવાનો છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ ભગવાનનું સ્મરણ છે, કૈવલનું સ્મરણ છે, સર્જનહારનું સ્મરણ છે. સ્મરણ માત્રથી જ્યાં શાંતિ મળતી હોય ત્યાં એ સર્જનહાર મળી જાય ત્યાં કેટલી શાંતિ હશે. અને સંસારની જે વસ્તુઓ છે એનું આપણે ચિંતન કરીએ તો જ્યાંથી ઈચ્છા થાય ત્યારથી દુઃખ શરૂ થઈ જાય. કોઈ વસ્તુ મેળવવા માટે
સંબંધોની ચિંતા છે ને, અત્યારે વધારે ચિંતાઓ છે સંબંધો કરવાની. તો સંબંધ જેટલો ચિંતા વાળો હોય એ જોડાણ પણ ચિંતિત બની જાય. સંસાર બધો ચિંતા વાળો જ છે, કોઈ ચિંતા વગરનું સુખ જ નથી. એકમાત્ર સુખ ભગવાનના સ્મરણનું છે, જે આપણે ચિંતામાંથી બહાર કાઢે છે. એટલે પરિવારની જે જવાબદારી ચિંતા વાળી છે, એમાંથી જો બહાર નીકળવું હોય તો ભગવાનનું સ્મરણ કરીશું ને, તો તમારો પરિવાર પણ નિશ્ચિંત થઈ જશે. પણ વિશ્વાસ હોવો જોઈએ કે પરિવારના બધા સભ્યો રોજ નહીં તો અઠવાડિયામાં એકવાર સાથે બેસીને ભગવાનની આરાધના કરે, પાઠ કરે. અઠવાડિયામાં એકવાર બેસીને ધર્મ ગ્રંથોનું અધ્યયન કરે. એક સાથે દરેક વ્યક્તિ એક જ વિચારો ગ્રહણ કરે ને, તો પરિવારની અંદર સામ્યતા આવશે, સમરસતા આવશે. આપણા બધાના વિચારો મેચિંગ કરવાના છે. કપડાનું મેચિંગ તો બરાબર છે, તમે રાખો છો, બહુ સારું. અત્યારે તો મેચિંગ એટલું બધું ગજબનું આવ્યું છે ને, કાનમાં, નાકમાં ને હાથમાં ને પગના જૂતિયા મેચિંગમાં આવ્યા છે. બોલો હવે તો. પણ ઘરવાળા મેચિંગમાં ના હોય તો કરવાનું શું? હવે તો મેં જોયું છે પતિ અને પત્નીના બેવના કપડાના મેચિંગ આવ્યા છે. પેલા તો એકનું જ મેચિંગ હતું, અત્યારે બેવનું મેચિંગ આવ્યું છે. એના બેવના એક કલરના ખરીદી કરવા જાય ને તો આપણે કપડા લેવા જવું છે ને, ચાલો સાથે જઈએ. મેચિંગ હારું, કપડા મેચિંગમાં પહેરો ને, મન પણ મેચિંગ રાખજો. બીજું કઈ નહીં, ભગવાનમાં જોડજો મનને. બાકી સંસારમાં આપણું મેચિંગ હોય ને તો એ રહેશે નહીં, પણ ભગવાનમાં જો આપણું મન લાગે તો સમજવાનું તમારું મેચિંગ સાચું છે. એક શાળામાં બધા છોકરા ભણે છે, બધાના યુનિફોર્મ સરખા હોય, કારણ બધા એક સરખો અભ્યાસ કરે છે. એક ક્લાસની અંદર એક સરખો અભ્યાસ કરે છે. એટલે એ જે શિક્ષણ મેળવે છે ને બધાના માટે સમાન છે. એમ આપણા ઘરની અંદર બધાના વિચારો સામ્ય બને, એના માટે આ ઉત્તમ જીવન મળ્યું છે. છેલ્લે કહ્યું, ગજાનંદ બેડો હવે પાર કરી લ્યો, પાર કરી લ્યો બેડો પાર કરી લ્યો. અવસર શાને ચૂકો, ફરી ના આવે મોકો. એ આવો અવસર શાને ચૂકો, ફરી ના આવે મોકો. એ ભજી લ્યો કૈવાલ કીર્તાર. ભજી લ્યો કૈવાલ કીર્તાર. ઓ દુનિયાના લોકો મળ્યો છે આવો મોકો. ભજી લ્યો કૈવલ કીર્તાર. ભજી લ્યો કૈવલ કીર્તાર. ભજી લ્યો કૈવલ કીર્તાર. તો ભગવાનનું ભજન કરવા માટે આપણને સંકેત આપ્યો કે આવું સરસ શરીર મળ્યું છે, જીવન મળ્યું છે. શરીર કરતા જીવન જ મહત્વનું છે. અત્યારે તો એમ કે શરીર આપણું રૂપાળું હોવું જોઈએ. શરીરનું મહત્વ નથી, જીવન મહત્વનું છે. રૂપાળા તો જોવો ને તમે, 4 પગવાળા હોય, શું કરવાનું? જેને રૂપાળાની ચાહના છે ને એને રૂપાળા બીજા ઘણા શરીર આપશે ભગવાન, હો. પણ એ ભ્રાંતિ છોડી દેવાની. જીવન જ ઉત્તમ મળ્યું છે. શ્યામ હોય કે ગોરું હોય, એનું કોઈ મહત્વ નથી. હા, સંસારમાં મહત્વ છે લોકોને, પણ રહેશે નહીં. પણ મહત્વ છે આ શરીર સારું મળ્યું છે, એમાં સારા સંસ્કાર હોય, સારા વિચાર હોય ને સારા કામ કરે ને, તો એને જીવનમાં સાચો આનંદ મળે છે. બાકી રૂપાળા શરીર વાળા છૂટાછેડા લે છે, હો. તમે જોજો, મોટી મોટી સેલિબ્રિટીઓ, બહુ સુંદર હસ્તીઓ હોય છે, પણ વર્ષ 2 વર્ષમાં તો છૂટા થઈ જાય ને પછી સેકન્ડમાં જોડાય. એમાં 1-2 વર્ષ હાલે ને પછી છૂટી જાય પાછા, પછી થર્ડમાં જોડાય. આટલા બધા સુંદર લોકો છે, રૂપાળા ને રૂપિયા વાળા છે, તોય સંબંધો નથી રહેતા. કારણ કે
લોકોની ભ્રાંતિઓ છે. એટલે અહીંયા નારણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાની અંદર કે છે, ગુરુ ઘન જ્ઞાન સિંચે જલધારા. ગુરુ મહારાજ જ્ઞાનની વર્ષા કરે છે આપણા ઉપર. આ સત્સંગના માધ્યમથી આપણા ઉપર વર્ષા કરી રહ્યા છે. ગુરુ એ વાદળ સમાન, જેમ વાદળમાંથી વર્ષા થાય એમ ગુરુ મહારાજ આપણા ઉપર જ્ઞાનની વર્ષા કરી રહ્યા છે. પાકે પ્રભુતા વિધિ ગતિ અપારા. અને જ્ઞાન દ્વારા આપણે ભક્તિની ખેતી કરવાની. આગળ કહ્યું ને, ભયે ભવમાં જઈ ભક્તિ કે ખેતું. આ જગતમાં એ ભાગ્યશાળી છે, ગુરુના શરણમાં આવ્યા છે અને ભક્તિ કરવાની ખેતી કરે છે. ગુરુ પાસે છે ને આખું વિશ્વ છે. આ બધી જમીન એમની જ છે. તમે એના થઈ જાઓ અને તમારાથી જેટલી થઈ શકે એટલી કરો ખેતી. આ બધી જ આ જમીન કોની છે આખા વિશ્વમાં? આપણે માનો તો આપણી જ છે. આ મોજ કરો ને. આપણે ક્યાં લઈને જવાનું છે ભેગું? આપણે જોઈએ એટલું મળી જાય છે, પણ આખા ગામની જેટલી જમીન બધી આપણી, આ બધા મકાન આપણા. લ્યો, મોજમાં ના રહીએ. આ માણસો રાખ્યા છે, સાફ સુફ કરે છે ઘરમાં, જે બધા રહેશે ને એ રે ને સાફ સુફ કરે. આપણે મોજમાં ના રહીએ. આ બધું આપણું જ છે. આપણે સાફ કરવું પડે. પણ જો બધું મારું કરીને બેસીએ ને તો બધું ખંડેર થઈ જાય. બોલો, તાળા મારેલા હોય લોકોના, મકાન હોય 2-4, પણ કોઈ રહેતું ના હોય. કોઈ ના રે તો ભૂત તો રે. એ મકાન કોના થયા તમે કહેજો? લ્યો, ભૂતના જ થયા ને. તો જેના છે એ શું કહેવાય પછી? કઈક માણા રે તો સારું છે, બાકી પડ્યા હોય તો શું કરવાના? મેં કહ્યું ને, કોઈને આપો રહેવા માટે વધારે હોય ને, નહીં તો ભૂત થઈને ફર્યા કરશો. કારણ કે એક ઘરમાં તમે રહેવાના, બીજા તમારા મકાન છે, એટલે પછી આવશો તો કેવી રીતે આવશો? એમાંય તમારે રહેવું તો પડશે ને, તમારા છે તો. પછી તો ભૂત થઈને આવવું પડે. એટલે ભૂત ના થવું હોય ને તો આ માયાનું જે ભૂત છે ને એ આપણે છોડવું પડશે. ગુરુ ઘન જ્ઞાન સિંચે જલધારા. ગુરુ મહારાજ જ્ઞાનની ધારા વરસાવે છે. પાકે પ્રભુતા વિધિ ગતિ અપારા. હવે આ ભક્તિ રૂપી ખેતી કરશે ને એની અંદર પાક આવશે ને, પ્રભુતા રૂપી પાક. આપણી અંદર પ્રભુતા આવે, ભગવત ભાવ આવે, પ્રેમ આવે, લાગણી આવે. આજે પાક આવે ને એટલે આપણે ખુશ થઈએ. એમ આપણા જીવનમાં ભક્તિ કરતા સરવાળે આપણને જે સુખ મળશે ને પ્રભુતા રૂપી પાક છે. આપણામાં પ્રભુ ભાવ આવી જાય. પ્રભુતા. કોઈના સાથે રાગ નહીં, કોઈના સાથે દ્વેષ નહીં, મારું તારું આ બધું જ મટી જાય. એ પ્રભુતા રૂપી આપણને પાક મળે છે. તેહી પ્રભુતા પદ પ્રૌઢ તે પદમી, કરતાકાર થઈ લહે સુખ કદમી. પ્રભુતા એટલે પ્રભુ મળી જાય છે સ્વયં. હવે પ્રભુ મળી જાય તો સુખ કેવું? આપણે દુનિયામાં મારું મારું કરીને સુખ મેળવવા દોડીએ છીએ, પણ મારું મારું કરીને સુખ તો નથી મળતું. આખર દુખી થઈને મરી જઈએ છે. છેલ્લે તો મારું મારું કરીને મરી જવાનું ને. આ મારું છે, પણ એમાંથી કશું સાથે આવવાનું ખરું? તો તમારું કેવી રીતે કહેવાય? અહીંયા માત્ર રહેવાનું છે, ભલે આપણું હોય, પણ આપણું છે નહીં. આ તો માલિકનું જ છે બધું. કોનું છે? એને તો બનાવ્યું છે. માલિકે તો બનાવ્યું છે. એમાં આપણે રહીએ છીએ. આપણે તો એને યાદ કરીને એનું સ્મરણ કરવું જોઈએ. આ મકાન આપણા વડીલોના છે તો આપણું તો છે જ નહીં. વડીલોનું માનવાનું તોય સારું છે કે એનો ઉપકાર છે કે આપણને બનાવીને આપ્યા છે, તો આપણે એની સેવા કરીએ. એમ ભગવાનની આ બનાવેલી દુનિયા છે, આપણે બધા નિમિત્ત છીએ. આપણને શરીર એમણે આપ્યું. હાલો, શરીરે કદાચ માતા પિતા દ્વારા મળ્યું, પણ કોઈ મા બાપ એને શ્વાસ આપી શકશે? જન્મીને મૃત્યુ પામે છે, મા બાપ જીવાડી શકે છે? તો જીવન કોણ આપે છે? એ તો ભગવાન આપે છે. તો સમજવાનું આપણે કામ કરી રહ્યા છીએ એ આપણે નથી કરતા, પણ મા બાપ માલિક આપણને જીવન આપે છે ત્યારે કામ થાય છે. તો જે કંઈ મેળવીએ એમાં આપણું શું છે? જે કંઈ છે ભગવાનનું છે. અને આ બધું આપણે બનાવ્યું. ચાલો, મકાન બનાવ્યું,
પરંતુ આ મટીરિયલ્સ જેમાંથી બન્યું છે એ કોણે બનાવ્યું છે? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 તત્વોમાંથી આ બધું બને છે. આ શરીર પણ એમાંથી બનાવ્યું. તો ભગવાને બનાવ્યું છે તો આ બન્યું છે ને. અને એને બનાવવાની પ્રક્રિયા ભગવાનની છે. માણસમાંથી જે માણસનો જન્મ થાય છે એ માણસના શરીરમાં માણસ બનાવવાની વ્યવસ્થા ભગવાને કરેલી છે. આપણે તો માત્ર કામ સુખથી કાર્ય કરીએ કે સ્વાર્થ સુખથી કે પરિવારની એક ચાહના હોય, પણ ખરેખર આ ભગવાન બધું આપે છે ને તો કામ સુખની ચાહના છોડીને સંતાન પ્રાપ્તિ માટે સંબંધ જોડાય અને સંતાન પણ સંસ્કાર સંપન્ન બની આ જગતમાં કાર્ય કરે અને એનું જીવન સફળ કરે એવું આપણે વિચારવું જોઈએ. તો સંતાન ના હોય તો માણસ દુખી છે, મારા પાછળ કોઈ નથી. અરે ભગવાન તો છે ને, શું ચિંતા કરવાની? એ આપે તો ભલે, ના આપે તોય કઈ નહીં. એટલે આ બધું ભગવાનનું છે. એટલે જે આ જગતની અંદર ભક્તિ કરે છે અને ખેતી કરવા માટે પાણી જોઈએ, ગુરુ મહારાજનું જે જ્ઞાન છે ને એ જ જળ છે ભક્તિનું. તો જ્ઞાન વગર ખેતી થવાની નથી. અને આપણે ધાર્મિક ક્રિયાઓ રૂપી મહેનત કરવાની છે. ખેતરમાં મહેનત તો કરવી પડે ને, પાણી તો હોય પણ તમે ખેતરમાં જાઓ નહીં તો પછી શું થવાનું? ખેતરમાં જઈએ તો એ પાણીને યોગ્ય રીતે એનું સેવન કરીએ, એમાંથી ઘાસ કાઢીએ, યોગ્ય સમયે એને દવા છાંટીએ તો એમાંથી પાક મળે છે. તો ખેતી કરવાની છે, અંદર ખેડ કરવાની છે, ઘણું કાઢવાનું છે અને ઘણું આપણે પોષણ આપવાનું, ખાતર આપવાનું છે. તો ભક્તિ રૂપી પોષણ છે, ખાતર છે, અને વૈરાગ રૂપી બધું ઘાસ છે એને દૂર કરી અને જ્ઞાન રૂપી જળ સિંચી અને એમાંથી આપણે પ્રભુતા રૂપી પાક પામવાનો છે. જેને પ્રભુ મળી ગયા, જેના સંકલ્પથી આ જગત બનતું હોય, એમના સાનિધ્યમાં તમે પહોંચી જાઓ તો અહીંયા તો જેના માટે જિંદગીભર દોડતા હતા છતાંય મળતું નહોતું, અને એને જો આપણે સુખ માનીએ છીએ તો સારી સૃષ્ટિનો વૈભવ આપણો થઈ જશે. અત્યારે તો કશું આપણું નથી, પણ જો માલિક મળી જાય ને તો આપણે એના સંતાન છીએ. જો એના થઈએ ને તો આ 14 લોકનો અધિકાર આપણને આપી દેશે, પણ પછી આપણામાં કોઈ ચાહના નહીં રહે. કારણ કે જે માલિક આ જગતની ઉત્પત્તિ કરે છે ને એના સાનિધ્યમાંથી જ આનંદ મળે છે. એને છોડીને 14 લોકની ચાહના થતી એમ પરિવારમાં પણ જે મા બાપે જન્મ આપ્યો છે ને એના દર્શન માત્રથી આપણને સુખ મળવું જોઈએ, એની સેવાથી આપણને સુખ મળવું જોઈએ, નહીં કે એને છોડીને આપણે બીજા સુખની ચાહના કરીએ. જગત કરતા મળી જાય તો 14 લોકની ચાહના નથી રહેતી. એ મા બાપ મળી જાય ને તો આપણા માટે બધું જ ગૌણ છે. સુખ એના સાનિધ્યમાં છે. શ્રવણને માતા પિતાની સેવાથી સુખ મળ્યું, નહીં કે પત્નીથી. લોકો એમ માને કે માતા પિતાના સાનિધ્યમાં સુખ નથી, પત્ની સુખ આપે છે. એ ભ્રાંતિ છે. પત્નીનો સંબંધ છે, એની સાથેનો વ્યવહાર છે, પણ સુખ તો બંને માતા પિતાની સેવાથી લેવું જોઈએ. અને સૃષ્ટિ ધર્મ જે છે, સંબંધો, એની બધી મર્યાદાઓ છે. માતા પિતાને તરછોડીને પતિ પત્ની એની રીતે મનસ્વી રીતે જીવન જીવે એ સુખ જ નથી, એની ભ્રાંતિ છે. એટલે તો આગળ જતા વર્ષ 2 વર્ષમાં ડખો થઈ જાય છે. માતા પિતાનું સાનિધ્ય હોય ને, તમે જો એની મર્યાદા રાખતા હોય તો એની હાજરી હોય ને આપણાથી મર્યાદા ના તોડાય. પતિ પત્નીએ પણ એકબીજાની મર્યાદા, વડીલોની હાજરીમાં એકબીજાને ગમે તેમ બોલાવે નહીં. અને બે એકલા રહેતા હોય તો ગમે તેમ બોલવા માંડે એટલે પછી કોણ એને રોકે? માતા પિતાની હાજરી જ આપણને રોકવી જોઈએ. એક મર્યાદા હતી. સૌરાષ્ટ્રમાં જુઓ ને તો પેલી લાજ કાઢવાની પ્રથા હતી. પતિ અને પત્ની હાજર હોય, સાસુમાં બેઠા હોય ને તો પણ એની લાજ કાઢતા. હકીકતમાં તો એ પુત્રવધુ છે, નથી એને સાસુની લાજ કાઢવાની કે નથી એના પતિની કાઢવાની, પણ બેની હાજરી છે એટલે એમની એક મર્યાદા હોવી જોઈએ, એટલા માટે લાજ કાઢે છે. અત્યારે તો વડીલો હોય એ બેઠા હોય સોફા ઉપર,
બંને બહુ નથી રહ્યું એવું, પણ છતાંય ઘરમાં અમુક જે મર્યાદાઓ છે એ હોવી જોઈએ. એ સૂચન એવું હતું. બેસવાની કોઈ મનાઈ નથી. અત્યારે ખુલ્લા માથે ફરે છે તોય વાંધો જ નથી કોઈ, પણ એકબીજાની જે મર્યાદા છે એ રહેવી જોઈએ. તમારી બંનેની ઉપસ્થિતિ, માતા પિતા હાજરી હોય અને તમે બંને જણા લડો તો શું કહેવાય? એ મર્યાદા નથી. એટલે અરે ઘણા તો, હું તો કહું માતા પિતાની મર્યાદા, હું બાળકોની મર્યાદા રાખવી જોઈએ. હું કહું ચાલો માતા પિતા ગામડે રહે છે, તમે શહેરમાં રહો છો, પણ છોકરા તો છે ને હાજર. તો તમને ખ્યાલ રહેવો જોઈએ કે આ બાળકો અહીંયા આપણી હાજરીમાં છે, તો એકબીજાએ પોતાની મર્યાદા સાચવવી જોઈએ. પણ ઘણી વાર તો ઘરવાળા એને અનુકૂળ આવે એમ એના ઉપર ગુસ્સો કરીને બોલવા માંડે, ઓલા છોકરા છાનામાં નથી જાય. ઘણા તો એવા ગુસ્સા પડ્યા હોય ને તો છોકરા ગભરાઈ જાય. વિવેક ને મર્યાદા હોવી જોઈએ. એટલે સાચું સુખ એ આ વિવેક ને મર્યાદાઓમાં છે, વડીલોના સાનિધ્યમાં છે, ગુરુના સાનિધ્યમાં છે. એ તો આપણને માલિકનું સુખ આપી દેશે. એટલે ગુરુના શરણમાં જવાનું છે. પરમ ગુરુ મળ્યા છે, પરમ ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ, સોંપી દીધું છે મારું જીવન સુકાન. પરમ ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ. બીજાનું શું કામ એટલે એવું નહીં કે બધાને છોડીને નીકળી જવાનું છે, પણ સાચું પરમ ગુરુનું શરણ મળી જાય ને એ પરિવાર સુખી થઈ જશે. એ પરિવારને આપણે બધાએ પરમ ગુરુના શરણમાં જોડીને સુખી થવાનું. બાકી આ સંસારમાં કોઈ વ્યક્તિને સુખી નહીં કરી શકે. તમે બીજાની સેવા કરો, મદદ કરો, એનાથી એને સુખ નહીં, તમને સુખ મળશે. અને બધાએ જો સુખી થવું હોય ને તો ગુરુના શરણમાં જઈ એમની દીક્ષા ગ્રહણ કરી એમના વચનોમાં વિશ્વાસ રાખીને આજ્ઞાઓ પાળજો, તો તમે પરિવાર સાથે સુખી રહેશો. તમારું જીવન સફળ થશે. એટલું જ નહીં, તમારી કેટલી પેઢી સુખી થઈ જશે. તો આ જગતની અંદર સુખી થવા માટે ધર્મનું પાલન કરવું જોઈએ, અને ધર્મનું પાલન કરવા માટે જીવનમાં ગુરુની પરમ આવશ્યકતા છે. અને એમાંય આપણે એવા સમર્થ ગુરુની શોધ કરવાની છે, એને ઓળખવાના છે, એનું જ્ઞાન આપણે શ્રવણ કરી એનો મહિમા જાણી અને એવા પરમ ગુરુના શરણમાં જઈ દીક્ષા સંસ્કાર લઈને એમની આજ્ઞા પાળવા માટે સંકલ્પ કરીએ. સવારમાં વહેલા ઉઠવું, પરમ ગુરુની પૂજા કરવી, પૂજન કરીને કપાળમાં તિલક કરવું, ગુરુએ આપેલો મંત્ર એનો રોજ નિયમથી જપ કરવો અને થોડી પ્રાર્થના કરવી આરતી સાથે. પરમ ગુરુ રચિત જે ધર્મ ગ્રંથો છે, જ્ઞાનનો અદ્ભુત ખજાનો છે, માત્ર 15 જ મિનિટ અધ્યયન કરવાનો નિયમ લો. આ મોબાઈલ નહોતો તો આપણે નવરા રહેતા હતા. આજે મોબાઈલ આવ્યો છે તો જરૂરી કામ માટે તો વાપરીએ, પણ વધારાનો જે સમય હતો ને બધો એ જ વાપરી નાખે છે આપણો. તો એમાં કદાચ 15 મિનિટ શું અડધો કલાક આપણો વોટ્સએપ ખોલીએ ને તો 15 મિનિટ તો એમ ચાલી જાય બધું જોવામાં. એ જ 15 મિનિટ આપણે ગ્રંથનો અધ્યયન કરવા માટે કાઢીશું તો ખરેખર જીવન આપણું સફળ થઈ જશે. એમાંથી જ આપણને સારા વિચાર મળશે, જીવનની દિશા મળશે, શાંતિ મળશે, વિવેક દ્રષ્ટિ આવશે. એટલે સત્સંગ અવશ્ય શ્રવણ કરવો જોઈએ અને પરિવારની અંદર બધાની સાથે પ્રેમથી રહીએ. સ્વાર્થથી નહીં, મોહથી નહીં, પ્રેમથી રહેવાનું છે. દરેકનું કલ્યાણ થાય એવો પ્રેમ હોવો જોઈએ. તો અહીંયા કૈવલધામવાસી રસિકભાઈની પાવન સ્મૃતિમાં આજના દિવ્ય સત્સંગ પારાયણનું આયોજન એમના જે પરિવારજનો છે, રાજીભાઈ શંકરભાઈ, જયંતિભાઈ શંકરભાઈ અને મોતીભાઈ શંકરભાઈ, એમના ભાઈઓ છે. એમને ત્યાં બહેનો મંજુલાબેન, જયંતિભાઈ, એમના દીકરા છે અલ્પેશભાઈ જયંતિભાઈ અને શૈલેષભાઈ જયંતિભાઈ, પછી રાજીભાઈના દીકરા નિકુલભાઈ અને
અલ્પેશભાઈ ને ત્યાં વર્ષાબેન અલ્પેશભાઈ ને જ્યોતિબેન શૈલેષભાઈ, પછી નિકુલભાઈ ને ત્યાં સુમિત્રાબેન નિકુલભાઈ અને એમના બહેન બધાના મંગુબેન કાંતિભાઈ અને દીકરી સંગીતાબેન કિરીટભાઈ, આ બધા પરિવારની હાર્દિક ભાવનાથી જે સદગત આત્મા છે એને તો કોઈ આગળ પાછળ હતું ને, એકલા જ હતા. ભગવાન જે મંજૂર કરે ને એ સ્વીકારી લો, એમાં આનંદ છે. પરિવાર હોય તોય શું, ન હોય તોય ભગવાનની ઈચ્છા થાય તો સંભાવના હોય, જે સંજોગ હોય પ્રમાણે થાય, તો પણ એ જીવન પૂર્ણ કરીને ગયા છે. પરિવાર સાથે જોડાઈએ તો પણ આપણું જીવન તો સ્વતંત્ર જ છે. કર્મની દ્રષ્ટિએ આપણા ખાતા તો બધાના અલગ જ છે. એટલે જેવું જીવન જીવીશું એ પ્રમાણે આપણને સુખ મળશે ને આપણી આગળની યાત્રા એ પ્રમાણે થશે. એટલે પરિવાર સાથે થોડી ઓછી ઉપાધિથી જીવન જીવીને એ ગયા છે, એની પાછળ આપણે દિવ્ય સત્સંગ પારાયણ કરી અને સદગત આત્માને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. અને ખાસ તો પરિવારજનોએ આ કાર્ય કરીને પરમ ગુરુના આશીર્વાદ મેળવ્યા છે. આજે આપણે ઘણું બધું જીવનમાં ઉપયોગી ભાથું મળ્યું છે. સગા સંબંધી બધાને તો સંબંધનો આ જ મોટો ફાયદો છે કે એના નિમિત્તે સારા કાર્યો થાય ને આપણને લાભ મળી જાય તો અહીંયા આવવાનું આપણું સફળ થઈ ગયું. બાકી તો વ્યવહારે ઘણા બધા આપણે સમય ખર્ચીએ છીએ પણ કઈ મળતું નથી એમાંથી. જયારે આવું સદકાર્ય થાય ને તો અહીંયા આવવાનું ને અહીંયા રોકાવાનું એ આપણું સાર્થક બની જાય છે. એટલે આપણને આજે આ સત્સંગ પારાયણ દ્વારા માનવતાનો બોધ પ્રાપ્ત થયો છે. બાકી પશુની જેમ તો બધા જીવે જ છે, પણ માનવતાની દિશા આપણને મળી જાય એવા આશીર્વાદ આજે મળ્યા છે. બસ એટલી જ વિનંતી છે કે આપણા જે બાળકો છે એમને આપણા સંસ્કાર આપવાના છે અને પરમ ગુરુના સાનિધ્યમાં બધા રહે, એના આશીર્વાદ લેતા રહે તો એ પરિવાર પણ આપણું સુખી થશે. અંતમાં સંત શ્રી તુલસીદાસજી મહારાજ શ્રી રચિત ભજનોની ભજનાવલી જે અગાઉ પારાયણોમાં આપણે જાહેરાત કરી હતી, લોકોએ સેવા આપી છે, એ છપાઈને આવી ગઈ છે. આ ગામની અંદર જેટલા લોકોએ સેવા આપી છે એના નામો એ ભજનાવલીમાં છે જ. તો એને અહીંયાથી આ ભજનાવલી મળી જશે. અગર નહીં આવ્યા હોય તો અહીંના લોકોને આપણે આપી દઈશું. અને બાકીની રહેશે બીજા ગામના લોકોએ પણ સહકાર આપ્યો છે, એમાંથી પણ કોઈ અહીંયા આવ્યા હોય તો જેટલી હશે એટલી આપણે બીજા લોકોને આપીશું. અને પછી બાકી રહેશે એને ફરી પારાયણમાં આવવાનું થશે. અગર તો તમે પણ આવજો એ બાજુ તો પણ તમને મળી જશે. એટલે તમે બધાએ સેવા આપી છે બદલ પરમ ગુરુના આશીર્વાદ છે કે ભજનોની પ્રેરણા તમને થાય, લોકો ભજન કરશે એમાંથી પણ તમને પુણ્ય મળશે. કારણ કે તમારી સેવાનો જે ઉપયોગ થઈ રહ્યો છે એમાં તમારી સેવાનું મૂલ્ય છે કે ભજન કરવા માટે આ ભજનાવલી છપાવી છે અને એમાં તમે સેવાનું યોગદાન કર્યું છે. જ્યાં સુધી એ પુસ્તિકાઓ રહેશે અને લોકો એનું ભજન કરશે ત્યાં સુધી આપણને કમિશન મળશે. એનો મતલબ એવો કે માત્ર કમિશનથી સંતોષ નહીં રાખવાનો, આપણે પણ ભજન ગાવાના, ભજન સાંભળવાના. કદાચ ગાતા બધા ના આવડે ને, અમારે આ બાજુ ગાવા વાળા ઓછા, હજુ આ બેનો થોડું થોડું ગાય, આ બાજુ માઇક આપીએ ને તો એ ઉપાસના બધું કરે, પણ આ બાજુ આપીએ ને તો એનું સ્ટેરિંગ જ હાથમાં ના રહે. પણ સાંભળવાનો પ્રેમ રાખવાનો, ભલે ગાતા ના આવડે. હમણાં જો કેવું સરસ ભજન વાગે તો આપણે એમાં મન રાખીએ થોડું કે શું વાગે છે, થોડું સાંભળીએ, સારું થોડું સમજવા પ્રયાસ કરીએ, ખરેખર મન પ્રસન્ન થઈ જશે. પછી રુચિ પણ થશે. રુચિ તો કેવું છે કે આપણે એનું સેવન કરીએ ને એમ રુચિ થાય છે. ગમે તે વસ્તુ હોય, તમે પડીકી ખાવાનું ચાલુ કરો, પહેલા તો કઈ એમાં હવાદ હોય જ નહીં, પણ ખાવાનું ચાલુ કરો ધીમે ધીમે તો એમાં એવો હવાદ આવી જાય છે ને છૂટતું નહીં. તો પછી આ તો સારી વસ્તુ છે, દરેકમાં સ્વાદ તો છે.
પણ કેવી વસ્તુનું સેવન કરવું એનો વિચાર આપણે કરવાનો છે. કારણ કે મનુષ્ય પણ પશુ બુદ્ધિ લઈને આવ્યા છે, પણ સત્સંગમાંથી જો સદબુદ્ધિ મળે ને તો આપણું અહોભાગ્ય. અને બીજું સેવાનું કાર્ય ચાલે છે એની પણ હું જાહેરાત કરતો હોઉં છું કે અમે એક સુંદર સ્થાનનું નિર્માણ કરીએ છીએ સૌરાષ્ટ્રની અંદર. જે જન્મભૂમિ છે ત્યાં પૂર્વાશ્રમથી 5 વીઘા જમીન મળી છે, એમાં એક સુંદર સંસ્થા બનાવીએ છે. પરમ ગુરુનું મંદિર પહેલું બનશે, પછી ત્યાં બીજા અન્ય સેવા કાર્યો થશે. એમાં પણ ઘણા બધા લોકોએ ભગવાનની કૃપાથી જે મળ્યું છે અને પરમ ગુરુના શરણમાં આવ્યા છે એમનું છે ને એમના શરણમાં યત્કિંચિત અર્પણ થાય. એટલે શાસ્ત્ર તો કહે છે કે આપણે જે કંઈ કમાઈએ એમાંથી 10% ધન આપણું સેવા કાર્યની અંદર જ્યાં જરૂર હોય ત્યાં વાપરવું જોઈએ. જેમ તમે ભજનાવલીમાં આપ્યું એ જ રીતે દર મહિને 10% કાઢો તો થોડું થોડું આપી શકાય. વર્ષે 10% કાઢો તો વધારે આપણે એમાંથી મોટું કાર્ય કરી શકે. તો એક વર્ષ માટે તમે આ કાર્યની અંદર તમને કઈ લાભ થશે એવા વિશ્વાસ સાથે અને તમને લાભ થાય તો તમે આપજો, ને તમે કરશો તો લાભ પણ થશે એ આપણને વિશ્વાસ છે. અને પરમ ગુરુનું કાર્ય થાય છે એનું એક ગૌરવ છે. તો એ મંદિર નિર્માણની અંદર ઘણા બધા ભક્તોના પૈસા જાહેરાત કરેલી છે, આવેલા પણ છે, અને જેમની ઈચ્છા હોય તો જણાવજો. અને ત્યાં અમારું કામ અત્યારે ચાલુ જ છે. હમણાં જ 1 વર્ષ થયું, એક નાનું મંદિર બનાવ્યું છે બાલકુવેરનું. એને મહાસુદ પૂર્ણિમા 1 વર્ષ થયું, બીજું વર્ષ શરૂ થયું એટલે એનો પાટોત્સવ અમે ઉજવ્યો હતો. મોટું મંદિર નિર્માણ થાય ત્યાં સુધી એ કાર્ય ચાલતું રહેશે. પછી મોટા મંદિર સાથે એ મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન થશે. ત્યારે તો આપણે બધાએ લાભ લેવાનો જ છે, પરંતુ વચ્ચે પણ કોઈની ચાહના હોય ત્યાં આવવાની. તો ત્યાં નાનું મંદિર બાલકુવેર, બાલ સ્વરૂપે તો પરમ ગુરુ ત્યાં બિરાજમાન થયા છે, એટલે અવશ્ય દર્શન કરવા પણ આવજો. અને તમારી સેવા હોય તો પણ અર્પણ કરજો. ભગવાન તમને ખૂબ શક્તિ આપે અને પરમ ગુરુના આશીર્વાદથી તમે પરિવાર સાથે સુખી અને સંપન્ન રહો એવી જ શુભકામના સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહેબ. જય બોલો ભાઈઓમાંથી. આ બાજુ છે બાકી એ બધા રસોડામાં જ છે. અને બોલાવો, અમે આવવું પડશે અહીંયા. હવે આપણે અહીંયા આરતી કરવાની છે, શ્રદ્ધાંજલિ આપવાની છે. आद्य चक्र स्वराज गणेश कैवल कथा की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमद करुणासागर महाराज की जय. पूज्य श्री नारायणदास जी महाराज की जय. श्री सब कुबेराचार्य महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरुगादी साधसापुरी की जय. श्री कैवल जय. कथा सत्संग गुणावती का सत કેવલ સાહેબ. 3 વાર પગે લાગવાનું છે આપણે બધાએ, માથું નમાવીને. સત કેવલ સાહેબ. કેવલ હંસો સત કેવલ સાહેબ. બોલો જો બધા. આજુબાજુ વાળાને પણ પ્રેમથી કહેજો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. સત કર્મનો દેવ જન્મો જન્મ સત્સંગથી કિરતાર પાર પાડજો. આય કરુણાની આરતી જય. इंद्र जी कृष्ण स्वामी महाराज की जय.
उनके श्री परम गुरु श्रीमद कर्णधार महाराज की जय। उनके श्री नारायण जी महाराज की जय। उनके श्री सब आचार्य महाराज की जय। श्री सब संतान की जय। श्री सब देवों की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री कायम पंथ की जय। जय। श्री गगन मूर्ति की जय। जय। श्री निर्गुण गुण की जय। जय। धीमे धीमे। श्री मुक्तदार की जय। जय। हमें बोलशो हाँ जय। श्री ब्रह्म क्षेत्र की जय। जय। श्री सच्चिदानंद शाखा की जय। श्री अत्यंत अखाड़ा की श्री अविगत गादी की जय। जय। श्री बाल तिलक की जय। जय। श्री रसोई घराने की जय। जय। श्री उनकी माता पिता की जय। जय। श्री उनकी बाल गोपाल की जय। जय। श्री उनकी गुरु गोविंद की जय। जय।